નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત વરસાદથી। ગુજરાતમાં ફરીથી ધીરે ધીરે વરસાદી માહોલ છવાયો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે। આ સાથે આજે સવારે 2 કલાકમાં પણ દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ નોંધાયો છે। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વલસાડ અને આસપાસના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, તેમજ નવસારી જિલ્લાના જલાલપોર, ગણદેવી, ચીખલીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યારે તાપી, ગીર સોમનાથ તેમજ સુરતમાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। નર્મદા, ભરૂચમાં ભારેથી અતિભારે અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અને આણંદ, વડોદરા તથા બોટાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હાલ સિસ્ટમ સક્રિય થતા 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। રાજકોટ જસદણ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસ્યો છે। રાજકોટ જસદણ ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસ્યો છે। સાણથલીમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા, તો આટકોટ, સાણથલી જેવા પર પીપળિયામાં પણ વરસાદ વરસ્યો। સાણથલી ગામે અડધો કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, તો વરસાદને કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા। રાજકોટથી આ સમાચાર। જસદણ ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદી મહેર જોવા મળી। સાણથલીમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, તો આટકોટ, સાણથલી જેવા પર પીપળિયામાં પણ વરસાદ વરસ્યો છે, ત્યારે સાણથલી ગામે અડધો કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, તો વરસાદ પડવાને કારણે ખેતરોમાં પણ પાણી ભરાયા। અમદાવાદના વસ્ત્રાલમાં કપિરાજનો આતંક સામે આવ્યો છે। વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રહીશો કપિરાજથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વસ્ત્રાલના શ્રીધર રેસીડેન્સીમાં કપિરાજે આતંક મચાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। શ્રીધર રેસીડેન્સીમાં કપિરાજે 14 વર્ષની બાળકીને બચકું ભરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે કપિરાજને પકડવા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો ફોરેસ્ટની 3 અને ઝૂ વિભાગની એક ટીમ શ્રીધર રેસીડેન્સીમાં પહોંચી કપિરાજને પાંજરે પૂર્યો છે। વસ્ત્રાલના તમામ જે લોકો છે, ખાસ કરીને આ જે વિસ્તાર જે છે વસ્ત્રાલનો, ત્યાં લોકો હાલ ચિંતામાં એટલા માટે છે કે કપિરાજનો ત્રાસ છે દિવસે ને દિવસે વધી રહ્યો છે। હાલ વન વિભાગ દ્વારા જે એક જે વ્હીકલ છે તે રાખવામાં આવે છે, કોર્પોરેશન ટીમો દ્વારા પણ એક વ્હીકલ છે તે રાખવામાં આવે છે। આ પાંજરા છે તે કપિરાજને પકડવા માટે લાવવામાં આવી રહ્યા છે, અને સાથે જ આ જે કપિરાજના લીધે અત્યાર સુધીમાં 10 થી 11 જેટલા જે લોકો છે તેને તે બચકા ભરી ચૂક્યા છે, જેના લીધે વન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલ એક જે કપિરાજ છે તેને પાંજરે પૂરવામાં આવ્યો છે, અને બીજા 4 થી 5 જે પાંજરા પણ લાવવામાં આવ્યા છે। બચકા ભરવા પાછળનું કારણ કેમ આ રીતે તેઓ અચાનક જ આ રીતે બચકા ભરે છે, સાથે સાથે જ જે સ્થાનિક લોકો છે, ખાસ કરીને સોસાયટીના, તેઓ પણ ક્યાંક ચિંતામાં જોવા મળી રહ્યા છે, કારણ કે આ જે કપિરાજ છે તેના લીધે નાના બાળકોને ખાસ જે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। સોસાયટીની બહાર જે નીકળવામાં જે લોકો છે તેને પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણી બધી સોસાયટીની બહાર લોકો નીકળતા પણ ડરી રહ્યા છે। અચ્છા, એક બાદ એક જે ઘટના આવી રહી છે સામે, અને ખાસ કરીને કપિરાજ જે છે બચકા નાના બાળકોને વધારે ટાર્ગેટ કરે છે। હા, એટલે વૃદ્ધો અને બાળકોને ટાર્ગેટ કરી રહ્યા છે આ કપિરાજ, અને અઠવાડિયેથી ચાલી રહ્યું છે, અને એટલે બાળકો, નાના છોકરાઓ અને વૃદ્ધો ઘરથી બહાર નીકળવામાં, મહિલાઓ પણ ઘરથી બહાર નીકળવામાં થોડા ડરી રહ્યા છે, અને વન વિભાગની ટીમ પણ એમનો સતત પ્રયાસ કાલથી કરી રહી છે પકડવાનો। એકાદ બે અત્યારે પકડાયા છે, અને એની પહેલાં પણ 1-2 વાનરો પકડાયા છે। તો હા, એમનો પણ પ્રયાસ, અને સ્થાનિક નેતાઓ પણ પ્રયાસ કરી રહ્યા છે। તો હા, પણ લોકોમાં બીક તો છે, અને
બહાર નીકળવાનું ટાળી રહ્યા છે લોકો અત્યારે. એટલે સ્કૂલમાં આવવા જવામાં, શાકભાજી લેવા જવામાં કોઈ બહાર નીકળે છે? હા, એટલે દૈનિક જે કાર્યો લોકો કરતા હોય છે, દૂધ લેવા જવું કે છોકરાઓને મૂકવા સ્કૂલમાં, એ બધા કામો લોકો અત્યારે થોડા ટાળી રહ્યા છે, કેમ કે આ કપિરાજો પાછળથી બચકા ભરીને વધારે અને છોકરાઓ પણ એકને એડમિટ કરવો પડ્યો છે, અને એટલે લોકો ટાળે છે થોડું બહાર નીકળવાનું, અને આતંક તો છે જ અહીંયા. એક પ્રકારે જ્યારે ચિંતાનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. કપિરાજના જે હુમલાઓ જે છે, ખાસ કરીને નાના બાળકોને, સ્કૂલમાં ભણતા જે નાના બાળકો, મહિલાઓ જે છે તેઓને વધારે ટાર્ગેટ કરવામાં આવે છે. ત્યારે નાના બાળકો છે તેઓને પણ જે મહિલાઓ દ્વારા એકલા મૂકવા જે છે તે બાળકોને સ્કૂલે લાવવા લઈ જવા માટે પણ તેની સાથે રહે છે. એટલે કે નાના બાળકોને જ્યારે કપિરાજ ટાર્ગેટ કરતા હોય છે ત્યારે તકેદારીના ભાગરૂપે હાલ પગલાં લેવામાં આવે છે. વિભાગ અને કોર્પોરેશન છે તે આ જે કપિરાજને પકડવાનો પ્રયાસ કરી એક બાદ એક જે હુમલા છે તે થઈ રહ્યા છે. કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. છોટાઉદેપુરમાં એક સાથે 30 થી વધુ બાળકોની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. છોટાઉદેપુરથી આ સમાચાર, એક સાથે 30 થી વધુ બાળકોની તબિયત લથડી. એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલની આ ઘટના છે જે પ્રકાશમાં આવી છે. તો ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો 30 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર. સિવિલ અને અન્ય હોસ્પિટલમાં બાળકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો વોમિટિંગ અને પેટમાં દુખાવાની બાળકોની ફરિયાદ ઉઠી હતી. ત્યારે બાળકોને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હજી પણ બાળકોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલની આ ઘટના છે. ત્યારે એક સાથે 30 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો સિવિલ અને અન્ય હોસ્પિટલમાં બાળકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે વોમિટિંગ અને પેટમાં દુખાવાની બાળકોની ફરિયાદ ઉઠી હતી. ત્યારે બાળકોને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુરથી આ સમાચાર, એક સાથે 30 થી વધુ બાળકોની તબિયત લથડી. એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલની આ ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ તમામ બાળકોને સિવિલ અને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો હજુ પણ બાળકોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. વોમિટિંગ અને પેટમાં દુખાવાની બાળકોની ફરિયાદ ઉઠી હતી. ત્યારે બાળકોની સંખ્યામાં હજી પણ વધારો થાય તેવી શક્યતા. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી આ સમાચાર. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. તો અકસ્માત થતા ટ્રાફિક જામ થયો હતો. ત્યારે ગાડીઓના થપ્પા લાગ્યા હતા. 30 મિનિટથી આ ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા હતા. ત્યારે અકસ્માતની ઘટના ઘટી હતી અને અકસ્માતની ઘટના ઘટતા ટ્રાફિક જામ સર્જાયો હતો. તો ગાડીઓની પણ લાંબી કતારો લાગેલી જોવા મળી હતી. 30 મિનિટથી વધુ સમયથી આ ટ્રાફિક જામ સર્જાયો હતો. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા. તો અકસ્માત થતા આ ટ્રાફિક જામ સર્જાયો હતો. ભરૂચમાં બાળકીને કરંટ લાગતા જ ઘટના સ્થળે મોત નીપજ્યું છે. ભરૂચથી આ સમાચાર, બાળકીને કરંટ લાગતા ઘટના સ્થળે જ બાળકીનું મોત નીપજ્યું છે. તો બપોરની રિસેસ ટાઈમે બાળકીને કરંટ લાગ્યો હતો, જેના કારણે બાળકીનું મોત નીપજ્યું છે. વેડજ ગામે આવેલ મોરવગા પ્રાથમિક શાળાની આ ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે મંદિરે લગાવવામાં આવેલ ફેન્સિંગમાંથી બાળકીને કરંટ લાગ્યો હતો. ત્યારે કરંટ લાગતા 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. ભરૂચથી આ સમાચાર, 7 વર્ષીય કાજલબેન હરેશભાઈ જાદવનું મોત નીપજ્યું છે. તો પરિવારે એકની એક દીકરી ગુમાવતા પરિવાર પણ હાલ શોકમાં. તો વેડજ ગામે આવેલ મોરવગા પ્રાથમિક શાળાની આ ઘટના સામે આવી છે.
બનાસકાંઠાના પાંઠાવાડા પોલીસે ફિલ્મી ઢબે દારૂ ઝડપી પાડ્યો છે। બનાસકાંઠાથી આ સમાચાર। બનાસકાંઠાના પાંઠાવાડા પોલીસે ફિલ્મી ઢબે દારૂ ઝડપી પાડ્યો છે। તો કાર ખાડામાં ઉતરી જતા ડ્રાઈવર કાર મૂકી નાસી ભાગ્યો હતો। ત્યારે ઇકોસ્પોર્ટ કારમાંથી 716 બોટલ દારૂની ઝડપાઈ છે। 4,26,000 થી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। કાર ખાડામાં ઉતરી જતા ડ્રાઈવર પણ કાર મૂકીને નાસી છૂટ્યો હતો। બનાસકાંઠાથી આ સમાચાર। બનાસકાંઠાના પાંથાવાડા પોલીસે ફિલ્મી ઢબે દારૂ ઝડપી પાડ્યો છે। ત્યારે કાર ખાડામાં ઉતરી જતા ડ્રાઈવર કાર મૂકીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો। બનાસકાંઠાના થરાદની મુખ્ય કેનાલ બની મોતની કેનાલ। બનાસકાંઠાથી આ સમાચાર। બનાસકાંઠાના થરાદની મુખ્ય કેનાલ મોતની કેનાલ બની છે। થરાદની મુખ્ય કેનાલમાં 2 મૃતદેહ તરતા જોવા મળ્યા। બનાસકાંઠાથી આ સમાચાર। રાહદારીઓ દ્વારા થરાદ ફાયરને આ ઘટના અંગે જાણ કરવામાં આવી તો કેનાલમાંથી 2 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા। મૃતદેહ બહાર કાઢી આગળની તપાસ હાથ ધરવામાં આવી। બનાસકાંઠાથી આ સમાચાર। બનાસકાંઠાના થરાદમાં કેનાલ મોતની કેનાલ બની છે તો બંને પ્રેમી પંખીડા હોવાનું લોકોનું અનુમાન। થરાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસની કાર્યવાહી હાથ ધરી છે। તો રાહદારીઓ દ્વારા થરાદ ફાયરને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કેનાલમાંથી 2 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા। તો પોલીસને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી। તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પંચમહાલના મોરવા હડપ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। પંચમહાલથી આ સમાચાર। મોરવા હડપના મોરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો। દિવસ દરમિયાન ભારે ઉકળાટનું વાતાવરણ હતું ત્યારે ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું। તો દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વરસાદ આવતા વાતાવરણમાં પણ ઠંડક પહોંચી। તો ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ। પંચમહાલથી આ સમાચાર। મોરવા હડપના મોરા પંથકમાં વરસાદી માહોલ। તો દિવસ દરમિયાન ભારે ઉકળાટનું વાતાવરણ હતું ત્યારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું। તો દિવસભરના ઉકળાટ બાદ ભારે વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી। પંચમહાલથી આ સમાચાર। મોરવા હડપના મોરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એસઆરટી સ્કૂલ ફરીથી એકવાર વિવાદમાં આવી છે। આ સ્કૂલમાં ગઈકાલે આગની ઘટના ઘટી હતી પરંતુ સ્કૂલે વાલીઓને મોકડ્રીલ કરાઈ હોવાનું કહીને ગેરમાર્ગે દોર્યા હતા। આજે વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલે પહોંચીને હોબાળો મચાવ્યો હતો। વાલીઓએ હોબાળો મચાવતા સ્કૂલ દ્વારા સીસીટીવી બતાવતા સ્પષ્ટ થયું હતું કે ખરેખર આગની ઘટના બની હતી। ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતા ડીઓ કૃપાઝાએ વાલીઓની વાત સાંભળીને આગળની તપાસ હાથ ધરી હતી તેમજ સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી અભ્યાસનું કામ ઓનલાઈન ચાલશે। તો બીજી બાજુ શાળાના ડાયરેક્ટર અભય ઘોષે પણ પોતાનું જુઠ્ઠાણું સ્વીકાર્યું છે। ત્યારે આ મામલે ડીવાયએસપી ધર્મેન્દ્ર ચૌહાણે કહ્યું કે 15 દિવસ પહેલા પણ ફાયરની ઘટનાની વાત મળી હતી। આ સમગ્ર મામલે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। ફાયરિંગ થયું છે અને ધુમાડા થયા છે એટલે જાન લેવા ઇન્સિડન્સ બન્યો છે અહીંયા એ આપણે બધા અહીંયા જોઈ ચૂક્યા છે। હવે કાયદેસરની જે કાર્યવાહી કરવાની છે અહીંયા આપણે બધાને અહીંયા પકડી લીધા છે એટલે આ સીસીટીવી ફૂટેજ લઈને આપણે કાયદેસર કાર્યવાહી કરવાની છે। બધા વાલીઓ એક સાથે
રૂચિ દવે એના ક્લાસ ટીચર છે. ફીસ એન્ડ મેડિકલ લીવ માટે એના 50 ફોન, ઇવન એના બ્લડ ગ્રુપનું મેં ડોક્યુમેન્ટ આપ્યું હોય ને તો ચાલુ ઓફિસે મને એટલીસ્ટ 5 થી 10 ફોન આયા કરે છે. તો આજે આ થયું તો કેમ ઇન્ફોર્મ નથી કરતા? એવું નથી કે નથી કશું થતું, થશે, બધું જ છે, થાય, પણ એટલીસ્ટ પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરો કે આવું થાય છે. ઘટના બની છે, જો ઘટનાની અમે સંપૂર્ણ ચકાસણી કરીશું ડિટેલમાં. ખરેખર શાળામાં પ્રાથમિક રીતે શાળાની બેદરકારી અહીંયા ધ્યાને આવી રહી છે. ડિટેલમાં એની ઇન્વેસ્ટિગેશન થશે. થર્ડ પાર્ટી દ્વારા એટલે કે ગવર્મેન્ટ એજન્સી દ્વારા શાળા ખરેખર બાળકો માટે સલામત છે કે કેમ એની પણ ચકાસણી કરી લેવામાં આવશે. અને તમામ બાળકોની સેફટી એ જિલ્લા કચેરીની અને સમગ્ર સરકારની પ્રથમ જવાબદારી છે, જેની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે. પૂછપરછ કરતા આ બનાવ ગઈકાલે 2:45 વાગે બનેલો હતો, પરંતુ સંબંધિત સત્તાધીશ તરફથી આ બાબતે કોઈને પણ સક્ષમ ઓથોરિટીને જાણ કરવામાં આવેલ ન હતી. અને હાલમાં આ બાબતે પ્રિયંકાબેન પ્રદીપકુમાર જે જોશી છે એઓની જાહેરાત લઈ અને જે ઘટના બની છે, કઈ રીતે બની છે, કેવી રીતે બની છે, કોની નિષ્કાળજી છે, એ તમામ પાસાઓને અવલોકને લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના બાવળામાં અનન્યા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના બોગસ ડોક્ટરનો મામલો સામે આવ્યો છે. કેરાણા ગામે આવેલ અનન્યા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં એક બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના આધારે અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ આ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન આ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર મેહુલ ચાવડા કોઈપણ ડિગ્રી ધરાવતો ન હોય છતાં સામે આવ્યું. ત્યારે આરોગ્ય વિભાગે હોસ્પિટલને સીલ મારીને અને આગળની તપાસ હાથ ધરી છે. સાહેબે અમને કીધું બાવળા દવાખાનાની અંદર આ દીકરીનો સીટી સ્કેન કરો. અમે સીટી સ્કેન કરાવીને લઈને ડૉક્ટરને કહ્યું. પછી અંદર ડૉક્ટર સાહેબ હતા નહીં, દીકરીની ગંભીર હાલત થઈ. પછી મેં નર્સને કીધું કે સાહેબને જલ્દી ફોન કરો, મારી દીકરીની હાલત ગંભીર થતી જાય છે. પછી દીકરીની હાલત ગંભીર થઈને બાદ 1 કલાક બાદ ડૉક્ટર સાહેબ આવ્યા અને અમને એવું કહ્યું, દીકરીને લઈને આવ્યા. પછી ડૉક્ટર સાહેબે સારવાર ચાલુ કરી, દવાખાનાની અંદર સારવાર ચાલુ કરી. 2 ઇન્જેક્શન બાટલામાં માર્યા, 1 ઇન્જેક્શન માર્યું નસમાં. એના બાદ અમારી દીકરીની મૃત્યુ પામી. અને પછી અમને ડૉક્ટરે કહ્યું કે આ દીકરીની ફી 1.5 લાખ રૂપિયા થશે. અમદાવાદના શિલજમાં કરોડોની જમીન બારોબાર ખરીદી અને વેચી દેવાનું કૌભાંડ થયું હોવાની આશંકા છે, જેમાં ખોટી સહકારી મંડળીઓ બનાવીને ખોટા લોકો ઉભા કરી સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને ખરીદીના સોદા કરાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. અધિકારીઓની મિલીભગતથી રમણ પટેલ અને દશરથ પટેલ સહિતના સાગરીતોએ આ કૌભાંડ આચર્યું હોવાની ચર્ચા થઈ રહી છે, જેથી સામાજિક અગ્રણી દ્વારા કલેક્ટરને અરજી કરવામાં આવી હતી. લેખિત પુરાવાઓ સાથે ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ પણ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના ઘાટલોડિયા તાલુકાના સિલજ ગામના સર્વે નંબર 749 અને 750ની જમીનમાં ખૂબ મોટા પ્રમાણમાં કૌભાંડ આચરેલ હોય તેવી અમો એક ડેપ્યુટી કલેક્ટર સાહેબને લેખિત ફરિયાદ કરેલ છે. તેમાં સામુદાયિક ખેતી સહકારી મંડળી અને હાઉસિંગ સહકારી મંડળી આ મંડળીઓને કલેક્ટરશ્રીના આદેશ મુજબ જમીન લે વેચની સત્તામાંથી મુક્તિ આપવામાં આવે છે. તેમ છતાં પણ આ પોપ્યુલર્સ બિલ્ડરના માલિકો અને તેઓના મળતિયાઓએ મળી અને કોઈપણ પ્રકારની સક્ષમ અધિકારીઓએ પણ આ બાબતની ખરાઈ કરેલ નથી. કચ્છના રાપરના ચિત્રોડ ગામે રેલવે ફાટક પાસે પોલીસ જાપ્તામાં લૂંટનો આરોપી ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે. ગડપાદર જેલમાંથી રાપર લઈ જતા સમયે આરોપી ફરાર થયો હતો. સુખો ઉર્ફે સુખદેવ કોળી પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો હતો. ત્યારે આરોપી ભાગી જતા પોલીસે નાકાબંધી કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને આખું મંત્રીમંડળ તેમજ અલગ અલગ વિભાગના વડાઓ જ્યાંથી રાજ્યનો દોરી સંચાર કરે છે તેવા નવા સચિવાલયને હવે નવો અદ્યતન લુક આપવામાં આવશે. તો બીજી તરફ હાલ કન્સલ્ટન્સી ફર્મને ઓળખવા સરકારે ટેન્ડર બહાર પાડ્યું છે અને હાલ સંકુલના તમામ બિલ્ડિંગો, પાર્કિંગ અને ખુલ્લા સ્લોટ સહિત હાલની ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરવામાં આવશે. ગુજરાત સરકારનો જ્યાંથી વહીવટ થાય છે તેવા
નવા સચિવાલય સંકુલને હવે અદ્યતન ટેકનોલોજી અને આધુનિક બનાવવાનો એક પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. આપણે ખાસ જણાવી દઈએ કે સ્વર્ણિમ સંકુલ 1 કે જ્યાં મુખ્યમંત્રીથી કેબિનેટ કક્ષાના મંત્રીઓ બેસે છે, જ્યારે સ્વર્ણિમ સંકુલ 2 જ્યાં રાજ્ય કક્ષાના મંત્રીઓ બેસે છે. આ ઉપરાંત આ સંકુલની અંદર કુલ 15 બ્લોક આવેલા છે, જેમાં 25થી વધુ અલગ અલગ વિભાગના વડાઓ અને તેમના કાર્યાલયો ધમધમી રહ્યા છે. જોકે આ સ્વર્ણિમ સંકુલને હવે એક સમાન બનાવવાનો અને આધુનિક સિસ્ટમ તેમજ અદ્યતન બનાવવાનો પ્રયાસ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે. જોકે હાલ આનો જે પ્લાન બનાવવાનો છે તેની સમીક્ષા કરવામાં આવશે, જેની અંદર પાર્કિંગ વ્યવસ્થા ઉપરાંત અન્ય આનુષાંગિક વ્યવસ્થાઓ કેવી રીતે બનાવી તેનું એક બ્લુપ્રિન્ટ બનાવવામાં આવશે અને તે પ્લાન મુજબ આ સ્વર્ણિમ સંકુલ સહિતના આખા વિધાનસભાનો નવો લુક આપવામાં આવશે. જોકે કેટલા રૂપિયાનો ખર્ચે આ નવનિર્માણ થશે તે હજુ નક્કી થયું નથી, પરંતુ ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તરફથી હવે આ એક નવો પ્રયાસ કેટલો સફળ થશે તે તો સમય જ કહેશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. અમદાવાદના બોપલ વિસ્તારની એશિયાટિક સ્કૂલમાં આગ લાગ્યા બાદ વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આ અંગે સુરતમાં જ્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને સવાલો કરવામાં આવ્યા ત્યારે તેઓએ કહ્યું, બાળકો સ્કૂલમાં હાજર હોય તો તે ગંભીર કહેવાય. આ બાબતે હું મારા અધિકારીઓ સાથે વાતચીત કરીશ. હું ચોક્કસ પ્રકારે હમણાં બહાર જઈને અમારા વિભાગ સાથે ચર્ચા કરી, જો આવી કંઈ ઘટના હશે તો ચોક્કસ હું તપાસ કરાવી અને નિર્ણય લઈશ. કારણ કે હજી આપ જુઓ છો કે હું સવારનો કાર્યક્રમમાં છું અને બહાર નીકળ્યા છીએ. ચોક્કસ આવું કંઈ હશે તો સત્ય બહાર લાવીશું. વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ રોગચાળો વકર્યો છે. ઝાડા, ઉલટી, કમળા, કોલેરાના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. સયાજી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી છે, તો એક કલાકમાં 120 દર્દી સારવાર માટે પહોંચ્યા હતા. તો બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ખેડાના મૌધામાં સરકારી સાયકલો ધૂળ ખાઈ રહી છે. સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓની અપાતી સાયકલો અધિકારીઓના પાપે ધૂળ ખાઈ રહી છે. મૌધાના ભૂમસમાં ખુલ્લામાં વરસાદ વચ્ચે 543 સાયકલો કાટ ખાઈ રહી છે. આ સાયકલો 2023 પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને આપવાની હતી. વરસાદી માહોલ વચ્ચે આ સાયકલો કાટમાળમાં ફેરવાય તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. સત્વરે સાયકલોનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાયકલો લગભગ 285 જેટલી પડી છે અને 2015ના પ્રવેશોત્સવમાં ધોરણ 9ની વિદ્યાર્થીઓને આપવા માટેની હતી. એ પ્રાથમિક શાળામાં પડી છે. આ 2017માં હાજર થયો ત્યારથી અત્યાર સુધી સાયકલો યથાવત એમને એમ જ છે. સાયકલો કટાઈ ગઈ છે, ટ્યુબ ટાયર ખલાસ થઈ ગયા છે. 2023માં મેં ચાર્જ લીધો ઓગસ્ટમાં, ત્યાર પછી મેં તાલુકા પંચાયતમાં 4 વાર લેખિત આપ્યું કે સાયકલોનો યોગ્ય ઉકેલ લાવો. મારા 5 રૂમનો ડેમેજનો સર્ટિફિકેટ મળી ગયા છે. મને 5 રૂમ મારા પાડવાના છે, એમાંથી 2માં સાયકલો ભરેલી છે. હું ડેમેજ માટેની હરાજીનું કંઈ આપું તો મારે 5/5નું આપવું પડે. એટલે મેં 4 વાર તાલુકા પંચાયતને જાણ કરી કે સાયકલો અન્ય જગ્યાએ ખસેડો કાં તો યોગ્ય નિરાકરણ લાવો, જેને આપવાની છે એને આપી દો. તો સાયકલો વપરાતી થાય, મારા રૂમ ખાલી થાય તો રૂમ ડેમેજ છે તો પાડી શકાય. એ ભંગાર હાલતમાં થઈ ગઈ છે અને 8 વર્ષથી પડી રહી છે. અને જો છોકરાને વિતરણ કરી દે તો સારું, કારણ કે આ વર્ગ હવે પડવાની તૈયારીઓ છે. અહીં જગ્યા નથી, અમારે 2 ધોરણ બેહાડવો પડશે એક વર્ગમાં. એ બધી મુશ્કેલી છે. સાયકલો છોકરાઓને મળવી જોઈએ. હા, મળવી જ જોઈએ ને. અમે મોગણી કરેલી. શું કહેતા? હા, એ તો અમને હજુ કોઈ ખબર ના મળી ફેરથી. ફરી માગણી કરશો ને? હા હા, કરીશું જ ને. સાબરકાંઠામાં એક અકસ્માત બન્યો હતો. અમદાવાદ મોડાસા હાઈવે પર હરસોલ પાસે આ ઘટના ઘટી હતી. એક બાઇક ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી, જેના પરિણામે બાઇક ચાલકના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને તલોદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાસકાંઠાના વાવ પંથકમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. ડીમા માવસરી રોડ પરથી બાબરની જ્વાળીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ડીમા ગામની આસપાસ આ મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગયો છે. ત્યારે વાવ પોલીસને સમગ્ર મામલે જાણ કરવામાં આવી, ત્યારે
બાદ વાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સાબરકાંઠાના તલોદમાં અમદાવાદ મોડાસા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. હરસોલ પાસે ઉભેલી ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ટ્રકની પાછળ બાઇક ટકરાતા બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગુજરાત 87 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.